નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગણિત એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. સમય છે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી માટેનો 1 કલાક અને તમારા કુલ ગુણ રહેશે 25. સેક્શન એ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે ભાઈ અસમતા 4x + 3 < 6x + 7 ને ઉકેલો. બરાબર છે, નાના છોકરાને પણ આવડે તેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ 4x છે તેને સામેની બાજુ લઈ જશું અને 7 છે તેને આ બાજુ લઈ આવશું. માટે 6x - 4x > 3 - 7 અને માટે 2x > -4 અને માટે x > આપણને શું મળે? -2 મળે. હવે અહીંયા આપણને ઉકેલ મેળવવાનો કીધો છે, પણ આપણે ઉકેલ છે તે કયા ગણમાં જોઈએ છે તે આપણને કીધું નથી. જ્યારે આપણને કહેવામાં ના આવ્યું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે વાસ્તવિક સંખ્યામાં આનો ઉકેલ મેળવી લેવાનો. તો કે ભાઈ x > -2 એનો મતલબ શું થાય કે x ની કિંમત -2 કરતાં મોટી વાસ્તવિક સંખ્યા છે અને માટે x belongs to open interval -2 to infinite એ આપણો શું થશે? આન્સર થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ વિધાનની સકારણ સાતત્યતા ચકાસો. કે ભાઈ x + 2 < -8 જ્યાં x belongs to n નો ઉકેલ ગણ ખાલી ગણ છે. એટલે કે આપેલું વિધાન સાચું છે તો કેમ ભાઈ સાચું છે, અને જો ખોટું હોય તો કેમ ખોટું છે? તો x + 2 < -8 અને માટે x શું થાય તો કે ભાઈ -8 આ 2 છે તેને સામેની બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? -2 માટે x <-10. એટલે કે હવે તમારે વિદ્યાર્થી મિત્રો આનો ઉકેલ છે તે શેમાં જોઈએ છે તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાના ગણમાં આનો આપણને ઉકેલ જોઈએ છે. તો એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળે કે જે -10 કરતાં નાની હોય? તો કે ભાઈ એવી એક પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે કે જે -10 કરતાં નાની હોય અને માટે આનો ઉકેલ ગણ છે તે શું થશે? ખાલી ગણ થશે. ઓકે, ધ સોલ્યુશન વિલ બી એમ્પ્ટી સેટ. ચાલો નંબર 3 જો કે 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. ચલો હવે આ 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ છે તેને શું લખી શકાય? 7 × 6 ફેક્ટોરિયલ લખી શકાય. ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન 8 છે તેને શું લખી શકાય તો કે ભાઈ 8 × 7 × 6 ફેક્ટોરિયલ લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુથી તમે 1/6 ફેક્ટોરિયલ છે તેને કોમન લઈ લો તો શું વધે? તો કે ભાઈ 1 + 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન 8 7 = 56. 6 ફેક્ટોરિયલ છે તે બંને બાજુથી જશે અને અહીંયા લસા લઈ લો એટલે શું થઈ જાય? 7 × 7 વત્તા એટલે કે 8/7 બરાબર x/56 અને માટે x બરાબર શું થાય તો કે ભાઈ હવે આ 56 છે તેને ડાબી બાજુ લઈ આવો એટલે કે 8 × 56/7 7 × 8 = 56 અને માટે x ની કિંમત છે તે આપણને કેટલી મળશે તો કે ભાઈ 64 મળશે. ઓકે, ચાલો છોકરાઓ ખબર પડે છે કે નહીં? ફટાફટ પાછું કોમેન્ટ સેક્શનમાં જણાવતા જજો. અને મને એવું લાગે છે કે આ પ્રકારનો પ્રશ્ન છે તે તમારી પહેલી પરીક્ષામાં પણ પૂછાવાનો છે. બરાબર, ચાલો કે ભાઈ 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓ કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? હવે અહીંયા ગોઠવણી કરવાની છે, હારમાં ગોઠવણી કરવાની છે. આપણી પાસે વસ્તુઓ કેટલી છે તો કે ભાઈ 4 + 3 7 + 2 ટોટલ 9 વસ્તુઓ છે. પણ આ 9 વસ્તુઓ પૈકી 4 છે એ સરખી છે, 3 પીળી છે એકદમ સરખી છે અને 2 લીલી છે એકદમ સરખી છે, એક જેવી જ છે. અને એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો પેલો પ્રમેય વાપરવો પડે કે જે વસ્તુ જેટલી વાર રિપીટ થતી હોય એટલા ફેક્ટોરિયલ વડે ભાગવાનું. માટે અહીંયા આપણી પાસે કુલ વસ્તુઓ કેટલી છે, કુલ તકતીઓ કેટલી છે તો કે ભાઈ 9 ફેક્ટોરિયલ ના છેદમાં લાલ છે 4 વાર એટલે 4 ફેક્ટોરિયલ વડે ભાગવાનું, પીળી છે 3 વાર માટે 3 ફેક્ટોરિયલ વડે ભાગવાનું અને લીલી છે 2 એટલે કે 2 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. અને સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને જવાબ કેટલો મળશે તો કે 1260. ચાલો નંબર 5 છે તે વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન. બરાબર, તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. જો હવે જનરલી તમને એવું કીધું હોય કે a + b આખાની n ઘાત તો એમાં એના વિસ્તરણ કરવાથી આપણને કુલ n + 1 ટર્મ્સ મળે. પણ અહીંયા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 2x + 3y + 4z એટલે કે આપણી પાસે 3 ટર્મ્સ છે ને એની 5 ઘાત કરવાની છે. તો કુલ પદોની સંખ્યા કેટલી થાય તો એના માટે આ જનરલ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આને યાદ રાખી લો, n + r - 1 c r - 1. જે r છે એ શું છે તો કે ભાઈ આ પદોની સંખ્યા, કેટલા પદો આપેલા છે તો કે 3 માટે અહીંયા r બરાબર કેટલા થશે? 3 અને n છે તે આપણી ઇન્ડેક્સ થશે, આપણી ઘાત થશે એટલે કે n બરાબર આપણી પાસે શું છે તો કે ભાઈ 5 અને માટે 5 + 3 - 1 એટલે કે શું થાય? 7c 3 - 1 એટલે કે 2 એટલે કે 7c2 થાય અને 7c2 થાય 21 અને માટે આનું જ્યારે આપણે વિસ્તરણ કરીશું ત્યારે આપણને 21 પદો મળશે.
હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેશે કે ભાઈ અમને તો આ સૂત્ર યાદ નથી સાહેબ રહેતું, તો આ વિદ્યાર્થી મિત્રો આનો ઉકેલ કેવી રીતે મળે? તો તમારે થોડું આનું વિસ્તરણ કરીને વિચારવું પડે કે આ 2x + 3y છે તેને કોઈક એક પદ તરીકે કન્સિડર કરો. એટલે હવે 4z છે બીજું પદ છે, એટલે કે હવે તમારી પાસે બે પદો છે. હવે એનું જ્યારે વિસ્તરણ કરો ત્યારે કેટલા આવે તમારી પાસે? તો કે ભાઈ 6 ટર્મ્સ આવે. હવે આ 6 ટર્મ્સ પૈકીની જે તમારી પહેલી ટર્મ છે વિદ્યાર્થી મિત્રો એમાં શું હશે? તો કે ભાઈ 2x + 3y ની 5 ઘાત હશે, એટલે કે એની પાછી 6 ટર્મ્સ આવશે. બરાબર. પછી બીજી ટર્મમાં શું હશે? 2x + 3y ની 4 ઘાત હશે. બરાબર. એટલે કે એનું જ્યારે તમે વિસ્તરણ કરશો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે બીજી 5 ટર્મ આવશે. એટલે કે આવી રીતે તમારે ટર્મ છે તે તમારે મેળવવી પડશે. એ ગણતરી છે તે થોડી લાંબી થશે, પણ એવી રીતે ગણતરી કરીને પણ તમારો જવાબ છે એ કેટલો આવવાનો છે? 21 આવવાનો છે. બરાબર. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. પણ જો તમે આ સૂત્ર યાદ રાખશો તો આ તમારી પાસે જનરલ ફોર્મ છે. બરાબર. એટલે કે તમારી પાસે અહીંયા કદાચ 4 ટર્મ આપેલી હોય અને અહીંયા તમારી પાસે 10 ઘાત હોય તો આ સૂત્રની મદદથી તમે એક્સપાન્શન પછી ટોટલ કેટલી ટર્મ્સ તમને મળશે એ તમને ઇઝીલી મળી જાય. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. હવે સેક્શન બી છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે. અસમતાનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. ચાલો કઈ અસમતા આપણને આપેલી છે? તો કે ભાઈ x/4 < 5x - 2/3 -7x - 3/5. ચાલો પહેલા તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીને આનું સાદુરૂપ આપી દઈએ. બરાબર. માટે શું થાય? તો કે ભાઈ 5 × 5 = 25x - 10, અને હવે આ -3 વડે ગુણો તો શું થાય? 7 તાલી 21, પણ -21 અને -3 એટલે કે ++3 તાલી 9 એટલે કે +9. ચાલો હવે આનું સાદુરૂપ આપી દો. 25 માંથી 21 જાય તો 4x -10 + 9 એટલે કે -1/15. હવે આ 15 ને ડાબી બાજુ ગુણી દો, 4 ને જમણી બાજુ ગુણી દો. 15 × x 15x, 4 ચોક 16x -4 × 4. હવે વિદ્યાર્થી મિત્રો આ 15x ને જમણી બાજુ લઈ જાઓ, -4 ને ડાબી બાજુ લઈ આવો. 4 < 16x - 15x, અને માટે ફાઇનલી આપણને શું મળશે? તો કે ભાઈ x > 4. અને માટે આપણો ઉકેલ છે તે શું થશે? 4 કરતાં મોટી વાસ્તવિક સંખ્યા. અને માટે આપણે કહી શકીએ x belongs to open interval 4 to infinite એ આપણો ઉકેલ થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો n-1 p3 રેશિયો n p4 = 1:9 હોય તો n ની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે NPR નું ફોર્મ્યુલા આપણને બધાને આવડે છે વિદ્યાર્થી મિત્રો. NPR બરાબર શું થાય? તો કે ભાઈ n ફેક્ટોરિયલ ના છેદમાં n - r ફેક્ટોરિયલ. માટે અહીંયા શું થાય? તો કે ભાઈ n-1 ફેક્ટોરિયલ ના છેદમાં n-1 - 3 ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ ના છેદમાં n - 4 ફેક્ટોરિયલ. હવે આ કેવું સ્વરૂપ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? a ના છેદમાં b ના છેદમાં c ના છેદમાં d. માટે n-1 ફેક્ટોરિયલ ના છેદમાં n - 4 ફેક્ટોરિયલ, અને આ છે એ ઉલટાઈ જશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે. માટે n-4 ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ = 1/9. Now n-4 factorial n-4 factorial cancel, and this n factorial can be expanded as n into n-1 factorial. બરાબર. એટલે કે હવે પાછું n-1 factorial n-1 factorial લઈ જાય. હવે બંને બાજુ સરખામણી કરો વિદ્યાર્થી મિત્રો તો શું આવે? તો કે ભાઈ n = શું મળે આપણને? 9 મળે. અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ આ n છે તેને આ બાજુ જમણી બાજુ લઈ જાઓ અને 9 ને આ બાજુ લઈ જાઓ. 9 × 9 ને n × n. માટે n ની કિંમત આપણને કેટલી મળશે? 9 મળશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ પ્રકારનો પ્રશ્ન પણ તમારી જે પ્રથમ પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો એમાં આવવાની ખૂબ જ વધારે શક્યતા છે. IMP પ્રશ્ન કહી શકાય. અને આવા 2 પ્રશ્નો છે. એક સોલ્વ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, અને એક પ્રશ્ન છે તે સ્વાધ્યાયમાં છે તમારી પાસે. બતાવો કે ધન પૂર્ણાંક n માટે 9n + 1 -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂઆત ક્યાંથી કરવાની પ્રશ્નની? તો અહીંયા તમારી પાસે શું છે? 9n + 1. તો હવે આ 9n + 1 છે એને શું લખી શકાય? તો કે 1 + 8n + 1. બરાબર છે. હવે અહીંયા તમે બાયનોમિયલ થિયરમ યુઝ કરી શકો, દ્વિપદી પ્રમેય છે તે વાપરી શકો. તો n + 1 c0, 1ની n + 1 ઘાત, 1ની ઘાતમાં ક્રમશઃ ઘટાડો કરવાનો અને 8ની ઘાતમાં ક્રમશઃ વધારો કરવાનો. n + 1, અને અહીંયા ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે પાવર n + 1 છે. બરાબર. જનરલી અહીંયા n ઘાત હોય, પણ અહીંયા આપણી પાસે શું છે? n + 1 છે. એટલે કે જ્યારે તમે આ વિસ્તરણ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. n + 1 c0 1 પાવર n + 1 પ્લસ n + 1 c1 1 પાવર n 8. અહીંયાથી 8ની એન્ટ્રી થઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે આ 1ની ઘાત છે. ઇનફેક્ટ જો હોશિયાર વિદ્યાર્થી હોય તો 1 લખશે પણ નહીં, કારણ કે 1ની ગમે એટલી ઘાત કરો
બરાબર એ એક જ થવાની છે, એટલે કે એકને દર્શાવવાની જરૂરી નથી. એટલે કે n+1c0, n+1c1 8, n+1c2 8 square up to second last term of this expansion will be n+1cn 8 power n, અને લાસ્ટ ટર્મ છે તે શું થાય તો કે ભાઈ n+1c n+1 8 power n+1. ચાલો હવે આનું સાદું રૂપ આપો વિદ્યાર્થી મિત્રો, તો n+1c0 શું થઈ જાય 1, n+1c1 થાય n+1 અને આ થઈ જશે 8. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારી પાસે જે આ વધેલી ટર્મ છે એમાંથી આપણે 8નો વર્ગ છે તેને શું કરી શકીએ તો કે કોમન લઈ શકીએ. માટે 8 સ્ક્વેર કોમન લઈ લો તો શું વધે તમારી પાસે અંદર n+1c2 પ્લસ અપ ટુ n+1cn 8 power n-2 પ્લસ n+1cn +1 8 power n-1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આનું જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે તમને કોઈ પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. બરાબર, એટલે કે એ જે પૂર્ણાંક સંખ્યા મળવાની છે તેને હું થોડી વાર માટે કહી દઉં છું એમ. અને માટે હવે આપણી પાસે શું થઈ ગયું તો કે ભાઈ 1 + 8 એટલે કે 9 અને આ 8n. હવે 8n અને 9 છે તેને ડાબી બાજુ લઈ જાવ એટલે કે 9n+1 -8n -9 = 64m. અને એનો મતલબ શું થયો કે ભાઈ આ જે છે સંખ્યા એ 64 ગુણ્યા કંઈક કરવાથી તમને મળે છે. અને એનો સીધો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે જે આ સંખ્યા છે તેને આપણે 64 વડે ભાગી શકીએ છીએ, અને માટે આપણે કહી શકીએ કે 9n+1 -8n -9 is divisible by 64. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન સેક્શન સી, તમારો છેલ્લો સેક્શન સી 3 માર્ક્સના પ્રશ્નો કે ભાઈ રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવ્યા છે અને હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. ધારો કે ભાઈ ત્રીજી કસોટીમાં રવિ છે તે x ગુણ મેળવે છે, બરાબર છે, માટે એના ગુણની સરેરાશ શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ x + 70 + 75/3. હવે આ ઓછામાં ઓછા 60 થવા જોઈએ, એનો મતલબ કે આ જે કાંઈ પણ નંબર તમને મળે છે એ 60 અથવા 60 કરતાં કેવો થવો જોઈએ, મોટો થવો જોઈએ. અને માટે હવે તમને આ ઇનઇક્વાલિટી મળી ગઈ, ચાલો એને સોલ્વ કરી નાખો. એટલે કે 70 + 75 145 અને આ 3 છે તેને સામેની બાજુ લઈ જાવ એટલે કે 180. અને માટે x > આપણને શું મળે તો કે ભાઈ 180 - 145 and that means x is greater or equals to 35. અને ઓછામાં ઓછા 60 ગુણ, સરેરાશ 60 ગુણ મેળવવા માટે ભાઈ રવિએ ત્રીજી પરીક્ષામાં ઓછામાં ઓછા 35 ગુણ છે તે મેળવવા પડે. ચાલો આગળનો પ્રશ્ન જો ક્રમ છે અને સંચય, મજાનો પ્રશ્ન. એક પરીક્ષામાં ભાઈ 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. બરાબર, 12 પ્રશ્નો છે અને 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. ભાગ 1 ની અંદર કુલ 5 પ્રશ્નો છે અને ભાગ 2 ની અંદર 7 પ્રશ્નો છે. હવે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો લખવાના જ છે અને ટોટલ 8 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. ધારો કે ભાઈ પહેલા ભાગમાંથી વિદ્યાર્થી છે એ 3 પ્રશ્નોનો ઉત્તર લખે તો 8 કરવા માટે બીજામાંથી ફરજિયાત 5 લખવા પડે. જો પહેલામાંથી 4 લખે તો બીજા ભાગમાંથી 4 લખવા પડે. જો પહેલા ભાગમાંથી એ 5-5ના ઉત્તર આપી દે તો બીજા ભાગમાંથી કોઈ પણ 3 લખવા પડે. હવે આપણી પાસે પહેલા ભાગમાં છે 5. હવે એમાંથી 3 પ્રશ્નો કેટલી રીતે પસંદ કરી શકાય તો કે ભાઈ 5C3 રીતે પસંદ થાય. અને સાથે સાથે જ્યારે આ 5માંથી 3 પસંદ કરીએ છીએ ત્યારે આપણે 7માંથી 5 પસંદ કરવાના છે, અને માટે 5C3 × 7C5 થશે. આ તો એક શક્યતા છે, અથવા 4 એટલે કે 5C4 7C4 અથવા 5C5 7C3. મેં વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ કીધું છે અને ફરી પાછું તમને કહું છું, જ્યારે પણ અનેવાળી ફિલિંગ આવે એટલે કે ગુણાકાર આવે ને જ્યાં અથવાવાળી તમને ફિલિંગ આવશે ત્યાં શું આવશે, પ્લસ આવશે. એટલે કે આ અથવા આ, અને માટે આ 3 શક્યતાઓને આપણે પ્લસથી જોડીશું. અને અહીંયા આપણે વચ્ચે ગુણાકાર કેમ કરીએ છીએ કે ભાઈ 5માંથી 3 લેવાના છે અને 7માંથી 5 તમારે સોલ્વ કરવા પડશે. જો 5માંથી 4 સોલ્વ કરો છો તો 7માંથી 4 સોલ્વ કરવા પડશે. જો 5માંથી 5 સોલ્વ કરો છો તો બીજા ભાગમાંથી માત્ર 3 જ સોલ્વ કરવા પડશે. અને આ વિદ્યાર્થી મિત્રો નોર્મલ સિમ્પ્લિફિકેશન છે અને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે તમને જવાબ મળશે 420 ચાચી 420. બરાબર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન જોઈએ. તો x + 1 / 6 વત્તા x - 1 / 6 શોધો અને તે પરથી અથવા અન્ય રીતે √2 + 1 power 6 + √2 - 1 power 6 મેળવો. તો આમાં આપણે શું કરી શકીએ તો કે ભાઈ આનું પહેલાં સિમ્પ્લિફિકેશન કરી દો અને જ્યાં x છે ત્યાં આપણે શું લઈશું, √2 લઈશું. અહીંયા તમારી માટે થોડુંક કામ મેં સાચવીને રાખ્યું છે. બરાબર, તમારે સીધો લાડવો જમી નથી લેવાનો, થોડી મહેનત તમારે કરવાની છે.
બરાબર. એટલે અડધી વસ્તુ મેં કરી છે, અડધી તમારે આનું સોલ્યુશન કરવાનું છે, અડધું સોલ્યુશન તમારે કરવાનું છે. હવે જો જ્યારે પણ આપણે આનું એક્સપાન્શન કરીશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે અહીંયા +1 છે અને અહીંયા -1 છે. દેટ મીન્સ કે આના એક્સપાન્શનમાં અલ્ટરનેટિવ ટર્મ્સ છે તે કેવી આવશે? એક પ્લસ આવશે, એક માઇનસ આવશે, એક પ્લસ આવશે, એક માઇનસ આવશે, એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. એટલે કે જે આ માઇનસ પ્લસ વાળી ટર્મ્સ છે તે કેન્સલ થઈ જશે અને વચ્ચે શું તમારી પાસે? તો કે આ 2 વાર છે, આ 2 વાર છે, આ 2 વાર છે અને આ 2 વાર છે, માટે 2 ટાઈમ્સ 6 થી 0 શું થઈ જાય? 1. 1 into x પાવર 6 એટલે કે x પાવર 6. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બાકીનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે કે તમને ઉત્તર મળી જશે. હવે આમાં તમારે x બરાબર શું લઈ લેવાનું છે? √2 લઈ લો એટલે કે તમારો આન્સર છે તે તમને મળી જશે. જો હું કદાચ ભૂલતો ન હોઉં તો આનો જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો 198 આવશે. ઓકે, તમારે આમ x ની જગ્યાએ √2 લઈ અને ચકાસવાનું છે કે ભાઈ 198 આવે છે કે નહીં. ચાલો, અને હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી, બરાબર. પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ છે, પણ આ તમારી જૂની પેટર્ન છે, બરાબર. આ એકમ કસોટી આપણે આ પેટર્નથી આવવાની છે, પણ વિદ્યાર્થી મિત્રો હવે તમારી પ્રથમ પરીક્ષાની પેટર્ન છે તે ચેન્જ થઈ ગઈ છે. હવે તેની અંદર 5 માર્ક્સનો પ્રશ્ન નથી, તેની અંદર માત્ર 4 માર્ક્સનો પ્રશ્ન જ આવવાનો છે, બરાબર. 5 માર્ક્સના પ્રશ્નો છે તે નીકળી ગયા છે, પણ 5 કયો કે 4 કયો, બરાબર, આપણી માટે તો પ્રશ્ન એનો એ જ છે. ચાલો, હવે આ લિનિયર ઇનઇક્વાલિટીઝ અસમતાવાળું જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, સુરેખ અસમતાઓ, તેની અંદર આ એસિડવાળા 3 પ્રશ્નો છે, એક ઉદાહરણની અંદર છે અને 2 સ્વાધ્યાયમાં છે. તો આ 3 પ્રશ્નો છે આંખ મીચીને તમારે કરી જ નાખવાના છે, બરાબર. એમાં કોઈ તમારે આનાકાની કરવાની નથી. અને જો આ તમારે ડિટેલમાં સમજવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણા પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જઈને આ ચેપ્ટરના જે વિડીયોઝ છે તેની અંદર તમને આનું ડિટેલ સોલ્યુશન છે તે મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી લઈએ કે ભાઈ આપણી પાસે 8% બોરિક એસિડનું 640 લીટર દ્રાવણ છે. હવે એની અંદર આપણે 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરીએ છીએ એટલે સ્વાભાવિક રીતે, બરાબર. હવે તમારી પાસે છાશ હોય ઘરે, સારી ખાટી છાશ હોય, એની અંદર તમે વિદ્યાર્થી મિત્રો પાણી નાખો તો છાશ છે એ શું થઈ જાય? તો કે મોળી થઈ જાય. તો અહીંયા આપણે એવું જ કામ કરીએ છીએ કે ભાઈ 8% વાળું દ્રાવણ છે એની અંદર 2% વાળું ઉમેરીએ એટલે સ્વાભાવિક રીતે તમારી બોરિક એસિડની સાંદ્રતા છે એ કેવી થશે? ઓછી થશે. પણ આપણે કેટલું 2% વાળું દ્રાવણ ઉમેરવાનું છે કે ભાઈ પરિણામી દ્રાવણ છે એની સાંદ્રતા 4 થી વધારે હોવી જોઈએ અને 6 થી ઓછી હોવી જોઈએ, બરાબર. છાશની અંદર પાણી એટલું બધું નથી નાખી દેવાનું કે આપણને પછી ખબર ના પડે કે ભાઈ આ પાણી છે કે છાશ છે, બરાબર. માટે એનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે કે અહીંયા આપણી પાસે અહીંયા કન્ડિશન છે કે ભાઈ જે સાંદ્રતા છે એ 4% થી વધારે હોવી જોઈએ અને 6% થી ઓછી હોવી જોઈએ, બરાબર. માટે હવે ધારો કે આપણે ધારી લઈએ કે ભાઈ બોરિક એસિડનું આપણે x લીટર દ્રાવણ ઉમેરીએ છીએ કે જેની સાંદ્રતા 2% હોય, માટે પરિણામી દ્રાવણ કેટલું થઈ જાય? તો કે ભાઈ 640 લીટર હતું અને એની અંદર આપણે x લીટર ઉમેર્યું. તો હવે આ પરિણામી દ્રાવણ છે તેની સાંદ્રતા 4% થી વધારે હોવી જોઈએ અને 6% થી ઓછી હોવી જોઈએ. અને માટે હવે તમને આ જે અસમતા મળી છે વિદ્યાર્થી મિત્રો, એનું તમારે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. અને જે તમારો જવાબ આવે છે તેને તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારી એકમ કસોટી. તો વિદ્યાર્થી મિત્રો જો અમારા વિડીયોઝ છે તે તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોઝને લાઇક કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો, આવજો.